મહેસાણા કડીના અલદેસણ સીમમાં ગોહત્યાનો બનાવ. ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા ઘટના સ્થળે. અલદેસણ અને કડી વચ્ચેના ખેતરોમાં 3 ગાયોની નિર્મમ હત્યા. રાત્રે ગ્રામજનો જોઈ જતા આરોપીઓ રિક્ષા મૂકીને થયા ફરાર. છેલ્લા 2 થી 3 દિવસથી ચાલી રહ્યું હતું ગાયો કાપવાનું ષડયંત્ર. ધારાસભ્યએ એસપી સાથે વાત કરી કડક કાર્યવાહીની માંગ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી રિક્ષા જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આરોપીઓને ઝડપી પાડી કડક સજા આપવા ધારાસભ્યની ખાતરી. ગાયો કપાવવાની શું કહેશો? આ અલદેસણ ગામની સીમમાં અને કડી અને અલદેસણની વચ્ચે આ ખેતરોની અંદર છેલ્લા 2-3 દિવસથી એમ કે ગાયો કાપવાનું જે કામકાજ ચાલી રહ્યું છે એના અનુસંધાને આજ રાત્રે પણ 3 ગાયોને કાપવામાં આવી અને ગામના લોકો જોઈ જતા એ લોકો રિક્ષાઓ મૂકી અને ભાગી ગયા છે. એટલે પોલીસે પણ એની કાર્યવાહી કરી છે અને પોલીસને પણ હું કહું છું અને એસપીને પણ સાથે ચર્ચા કરી અને આ ગુનેગારો જેમ બને તેમ ઝડપથી પકડાઈ જાય અને એમને સજા થાય એ માટેના પ્રયત્નો પૂરેપૂરા કરવામાં આવશે.